હેલો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો બસ હું ન્યૂબોર્ન બેબીનું કલેક્શન, મને જે રિસ્પોન્સ મળે છે, ફોટાઝ માંગે છે, એ માટે મેં બધું પાથરી રાખ્યું હતું. હવે સંકેલતી હતી તો મને થયું ચલો વ્લોગમાં બી બતાવી દઉં. તો જોઈ લો, આ ન્યૂબોર્ન બેબીના ગિફ્ટ સેટ છે. 5નું પેકિંગ આવે છે. ટોવેલ, કેપ, શર્ટ અને હાફ પેન્ટ. એમાં આટલા બધા કલર છે. પછી મુસ્લિન કાપડનું ખૂબ સારું કલેક્શન છે. આ દોહર છે 695. આ રૂમાલ છે, બેલ્ટ રૂમાલ. તમે એને સ્વેડલમાં અથવા તો ટોવલ તરીકે યુઝ કરી શકો. 450. એમાં 2 ઓપ્શન છે, યલો અને 2. પછી આ ટોવેલ છે, સિમ્પલ રૂમાલ છે, 380માં છે. તમે સ્વેડલમાં બી યુઝ કરી શકો છો. ફૂલ સાઇઝ છે, સાઇઝ બહુ જ મોટી છે. એક ખોલીને બતાવી દઉં છું. જો આટલું પાથર્યું છે, આમ જો આટલી મોટી સાઇઝ છે. બધું ઓનલાઈન થઈ જશે, જોઈએ તો કહેજો. આ 2 ઓઢવાના દોહર છે, પ્રીમિયમ ક્વોલિટી છે. 6 લેયર આવી રીતે આવે અને 2 ઇંચના પટ્ટાવાળા છે. એટલું સુપર્બ કાપડ છે, બાળકને જાણે માખણમાં સુડાવ્યું હોય ને એવું લાગે છે. આ 340ના દોહર છે. આ બી 4 લેયર દોહર છે અને એટલું કૂણું કાપડ છે. આમાં 3 ઓપ્શન છે, બ્લુ, પિંક એન્ડ પર્પલ. પછી આ ટોવેલ છે નાવાના, એ બી બહુ મસ્ત છે. એમાં 3 એવું સેમ કલરના છે. સાઇઝ મોટી છે, કાપડ મસ્ત છે. પછી આને કહેવાય છે બ્લેમલિટ ટોવેલ. આ છે બ્લેમલિટ ટોવેલ. આ બી મુસ્લિન કાપડ જે અત્યારે ટ્રેન્ડિંગ છે. એમાં 3 ઓપ્શન છે, 2 સેમ છે ને આ એક અલગ છે. પછી આ દોહર છે. આ છે 720 પ્રીમિયમ ક્વોલિટી બબલ દોહર છે. ખાલી તમને સહેજ બતાવી દઉં બબલ દોહર એટલે શું. આ દેખાય? બધામાં આખામાં આવા બબલ છે. એમાં 2 ઓપ્શન છે, એક આ ને એક આ. આવી મોટી પ્રિન્ટ છે, ઝીણી પ્રિન્ટ છે. આ હાથ પગના મોજા, એ બી કોટનના છે. શૂઝ ટાઈપ છે એટલે વારંવાર નીકળશે નહીં. 75 રૂપીસનો સેટ છે. આ નેપી છે, પેડેડ નેપી. જો આ થોડી કોસ્ટલી છે, 80 રૂપીસ પર પીસ છે. આ બીબ છે, એ 40 રૂપિયાનું છે. વોટરપ્રૂફ બીબ છે, ક્વોલિટી બહુ મસ્ત છે. પછી આ જબલા છે બટનવાળા, 95 છે પણ 90 રૂપિયા સુધીમાં. અને આ છે દોરીવાળા, 80 રૂપીસમાં. એમાં S, M, L, XL 4 સાઇઝ છે. પછી આ જુઓ, નેપકિન છે, મસ્ત છે. એટલે બાળક ભળે કે મોઢું બોડું લૂછવા તો આ 2નો સેટ છે આવી રીતે. અને આમ ખુલે. આ બી 3-4 લેયર છે. આમાં 130ના 2 એવો સેટ છે. પછી આ સ્લીવવાળી પેર છે, એક ખુલ્લું છે ને એવા. જો આ ખુલ્લું છે એવી પેર છે, S, M, L, XL સાઇઝમાં. આ સાદા નેપકિન છે 70 રૂપિયાનું. આ એક્સેલમાં આવા કલર છે. પછી આ દોરીવાળા હાથ પગના મોજા છે. આ બાળકો માટે એટલે બેબી ગર્લ માટેના આવા ફ્રોક છે. એમાં બી S, M, L, XL 4 સાઇઝ છે. અને આ ચેક્સવાળો દોહર બતાવ્યો કે નહીં ખબર નહીં, આ દોહર બી છે. હા, અને હવે છઠ્ઠીનું બતાવી દઉં, બરાબર. આ છઠ્ઠી પૂજન ગોદડીવાળા 2 છે. અને મેં ખોલી અને વિડીયો એમ જ મારા સ્ટેટસ પર મૂકું છું. 8200567048 એ નંબર પર તમે જોઈ શકો. અને આ છઠ્ઠીની બીજી કીટ છે. આ ગર્લ માટેની પિંક છે અને આ 2 છે બોય માટેની. વિધિન અ ડે તમને શિપિંગ થઈ જશે. જો આ કપડાં છે. આ ડેકોરેશનનો ઘણો બધો સામાન છે. આવા પોસ્ટર છે. અને આ વિધાતા લેખ લખે એવી ગોદડી છે. આમાં વિધાતા લેખ લખે એવો બુકલેટ છે, એવું છે. અને આ હતું મારું ખાલી ન્યૂબોર્ન બેબીનું આટલું કલેક્શન. એ સિવાય બીજું ઘણું છે. આ રહ્યું, બરાબર. અને હું અપડેટ કરતી રહેતી હોઉં છું ટાઈમ મળે એ રીતે. હવે જો ગરમી થઈ ગઈ એટલી વાતમાં શ્વાસ બી ચડી ગયો મને. તો ચલો પછી મળીએ પાછા. તો 5 વાગ્યા છે. બિલકુલ ટાઈમ નથી રહેતો આજકાલ. સ્ટોક આઉટ કરું, સ્ટોક ઇન કરું, પાર્સલ મોકલું, બનાવું, ફોટો શેર કરું, કેટલા બધા ફોટો શેર કરું, કેટલી બધી ચોઈસ આપવી પડે ત્યારે સિલેક્શન થાય. તો જો 2 પાર્સલ રેડી થઈ ગયા છે. એક વડોદરા જાય છે ને એક અમદાવાદ જાય છે. તો પછી બીજા 1-2નો ફોન આવ્યો હતો, પણ એ છે ગોવા. મહિના પછી આવશે વડોદરા. તો પછી 1 મહિનો તો મારે અહીંયા હોલ્ડ રખાય નહીં કોઈ બી વસ્તુ. એટલે મેં એમને સજેશન આપ્યું કે તમે ફરી જ્યારે અમદાવાદ વડોદરા આવી જાઓ ત્યારે જ સિલેક્શન કરવું જોઈએ. પછી બીજો સ્ટોક આવ્યો છે આપણી લેડીઝ માટે 3XL અને XL સાઇઝના ટી શર્ટનો. બહુ સરસ જો સિલેક્શન થઈ શકે એવું છે.
આ છે 3XL, 280 રૂપીસ ઓનલી. 3XL સાઇઝ અને એટલે 3XL છે તો XXL સુધીની લેડીઝને આવી રહી, અને આ XL છે તો L સુધીનાને આવી રહી એવું. અને XL અને L બેવ કવર થાય, અને 2XL, XL 2XL ને 3XL બેવ કવર થાય. અને પછી પ્લાઝા આવી ગયા છે. આ એક પાર્સલ આવી ગયું છે ફરી, એ મારે હજુ કરવાનું છે. આમાં બોટમ્સ આવી છે બહુ મસ્ત. આ બી એકદમ હેવી સાઇઝમાં પેન્ટ આવ્યા છે. 3XL ચાલે ને એવા, એમાં બહુ બધા કલર્સ છે, હજુ ખોલવાનું બાકી છે. પછી આ પ્લાઝા આવ્યા છે, કોટનના છે, હા, સિન્થેટિક મટીરિયલ નથી. જો આવી રીતના કોટનના પ્લાઝા છે, બહુ સરસ કાપડ છે, બ્લેક એન્ડ વ્હાઇટ છે, બહુ જ હેવીમાં છે. અને આ બી છે, મોટી સાઇઝની લેડીઝોને આવી રહે એવા છે. તો આટલા કલર છે એમાં. પિંક બી બહુ મસ્ત છે. એક મેં આજે ઓપન કર્યો તો, એક વડોદરાથી ઓર્ડર છે ને, પણ એને બતાવવા માટે. તો જુઓ આટલો છે, ફૂલ હેવી છે, આખામાં આવી રીતે અસ્તર બી છે, બહુ મસ્ત છે. ના, આખામાં અસ્તર નથી, હાફ અસ્તર છે. જો પછી ખોટું ના કહેવાય ને, પણ સારી ક્વોલિટી છે, ટ્રાય કરી શકો તમે. પછી આ કોડ સેટ આવ્યા છે, એ બી મારે સ્ટોકમાં. આ આખી પેર છે આવી રીતની, એ ઓપન કરવાની બાકી છે. આવા કલર છે. અને મારે થઈ ગયો છે ચાનો સમય, એટલે બધું સાઈડ પર મૂકી અને થોડી વાર ચા પી લઈએ, પછી પાછા ધંધે લાગી જઈશું. તો ચા મૂકી છે, અને ધ્યાનુભાઈ સુવડાવ્યો છે, એ બી બતાવી દઉં. જો ધ્યાનમ સૂતો છે અહીંયા છે ઘોડિયામાં. તો હવે ડિનર પછીની સાફ સફાઈ ચાલે છે. જો 3 ગેસે દૂધ, આ દહીં મેળવવાનું દૂધ, આ માખણ બનાવીને એનું ઘી બને, અને આ આજનું તાજું દૂધ ગરમ કરીને મૂકવાનું. અહીંયા છાશ, અને ધ્યાનું રમે છે. તો આખો ઘોડો નીચે છે, કેમ કે આજે કસ્ટમર અહીંયા ઓનલાઈન ઓફલાઈન બે સેલિંગ જ થયું છે. એટલે કસ્ટમર ઘરે આવ્યા હતા 760નો, અને એક ક્લાયન્ટ તો ખાલી હાથે જ ગયા છે. પણ એનીવેઝ અત્યારે તો હજી કશો વાંધો નથી, હોશે હોશે બધું બતાવી રહી છું અને બતાવીશ એવું છે. અને હા, હવે મારે છે ને કમ્ફર્ટર ડબલ બેડ ને સિંગલ બેડના બધા આવી ગયા છે, એ હું બતાવીશ. પણ હવે આજે અથવા તો કાલે. કેમ છો? તો આજનો વ્લોગ તો મારો બસ ખાલી બધું બતાવ કરવામાં જ ગયો છે. તો એનીવેઝ કે આજે બી મેં વિડીયો બનાવું, જ્યારે બી હું ઓનલાઈન મૂકવા વિડીયો બનાવું ત્યારે કેટલી ઘરમાં પથારો થાય એ બતાવી દઉં તમને, બરાબર? જો આ મેં થોડું ઓપન કરીને બતાવ્યા હતા. આ ટોવેલ છે, આ બાળકોના બ્લેન્કેટ છે, આ મોટાના એસી બ્લેન્કેટ છે, શોલ છે, પછી આ દોહર છે, કમ્ફર્ટર દોહર જે કયો એ, અને અહીંયા બેડશીટ બી સાથે પાથરેલી છે, અને આ સિંગલવાળા કમ્ફર્ટર છે. તો બસ એટલો સ્ટોક બતાવ્યો છે. એટલે હવે વિડીયો એડિટ કરીશ, પોસ્ટ પહેલાં કરીશ, અને પછી આ બધું મૂકીશ, પહેલાં મૂકીશ, કેમ કે પાછા કોઈ અહીંયા ઓફલાઈન કસ્ટમર બી હવે તો આવી જાય છે બપોરે, જેના બાળકો સૂતા હોય, એ બધી મારા જેવી લેડીઝ હોય, એ લોકો બપોરે આવે છે. તો હવે સાંજે આફ્ટર ડિનર અમે ચાલીએ એક રિલેટિવ્સના ઘરે બેસવા માટે. તો ધ્યાન એના પપ્પા જતા રહ્યા છે, બસ હું જઈ રહી છું નીચે. જો અરે બ્યુટીફુલ ગોંધીનગર, અમારું ગોંધીનગર. તો અમે આવ્યા અમારા એક રિલેટિવ્સના ઘરે. અમે ધારેશ્વરના રિલેટિવ્સ છે. જય સ્વામિનારાયણ. હું કહું મામીની જોવે ને ધારેશ્વર, એવું છે. લે તો મારા કાકીજી થાય, પપ્પાના મામા દીકરા દીકરો થાય ને. હા બરાબર. એટલે મેં તો ઈ મામીનું હક પણ યાદ રાખી લીધું, પણ મારા કાકીજીના છોકરા. હા ઈ મામી. અમે આવ્યા હતા ને તો ઈ બા હતા, એકદમ હેલ્ધી હતા ને, જાડા ને એકદમ મસ્ત. હાય કે તો હાય, અમારે એને હાય કેવું બહુ ગમે. હાય
હાય બોલ. બહુ મસ્ત આવે. HD આવે. આ ગિમ્બલ લીધા પછી તો મારે છે ને એડિટિંગ માટે લેપટોપ લેવું પડ્યું. પહેલા ફોનમાં કરતી તો ફોનમાં જ એડિટ થઈ જતું અને હવે મારે લેપટોપ લેવું પડ્યું. તને બધું એડિટિંગ ને એવું શોખ લાગે નહીં? હા એટલે હાય કે હા હાય કે હાય હાય કે